નવમો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણથી દસગાત્રની વિધિ જાણવા ઈચ્છા અને એ પણ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવવી જોઈએ। આના જવાબમાં ભગવાને કહ્યું કે દસગાત્રની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋથી મુક્ત થઈ જાય છે। પુત્રને જોઈએ કે સત્વગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં। પ્રેતો માટે આંસુ બાધક હોય છે કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો, તેથી શોક વ્યર્થ છે। જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય જ છે, આથી તે મનુષ્યના જીવનનું આવાગમન થતું જ રહે છે। દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને પ્રાપણી ફરી પેદા થઈ જાય। જે એવું હોત તો રાજા રામ અને મોટા મોટા મહાનુભાવ દુઃખી ન હોતા। જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો ચાલતો કોઈ છાંયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે, એવી જ રીતે પ્રાણીઓનો આપસી સંબંધ હોય છે। જે રીતથી એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે પ્રાણીઓનો સંબંધ હોય છે। આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વિકાર છે। અજ્ઞાથી ઉત્પન્ન શોકને છોડીને પુત્રને જોઈએ કે તે મરેલાની ક્રિયા કરે। એક પુત્રના ન હોવા પર વહુ ક્રિયા કરે। બે વહુના ન હોવા પર મૃતકના સગા ભાઈ આ કાર્ય કરે। ત્રણ બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે। ચાર અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર આ ક્રિયા કરે। પાંચ જો લોહી સંબંધમાં કોઈ ન હોય તો આ કાર્ય મિત્રએ કરવું જોઈએ। આ પ્રકારે આ જ ક્રમથી બંધુબાંધવ આ ક્રિયાને કરે। જો એક પુરુષની અનેક સ્ત્રીઓ છે તો એનામાંથી કો પણ એકથી ઉત્પન્ન પુત્રએ આ કાર્ય કરવું જોઈએ। કેમ કે જો એકને પણ પુત્ર હોય તો તે બધી સ્ત્રીઓ પુત્રવતી કહેવાય છે। કોઈ વ્યક્તિ કોઈ અનાથ પ્રેતના સંસ્કાર કરે છે તો એ કરોડો યજ્ઞોનું ફળ મેળવે છે। જો પુત્રની મૃત્યુ થાય છે તો પિતા કષ્ટપૂર્વક દસગાત્ર કરે, પરંતુ સંવત્સર શ્રદ્ધા અલગ અલગ વિભાગને કારણે અલગ અલગ કરવી જોઈએ કેમ સંપત્તિના વિભાગ થઈ જાય છે। દસગાત્રના અવસર પર દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સૂવું જોઈએ અને આ અવસર પર શુદ્ધ રહીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ। માતા પિતાની પરિક્રમા કરવાથી પુત્રને પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે। દસગાત્રના આરંભમાં વર્ષી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવાવાળો થઈને ભૂમિ પર સૂવે છે તો એને તીર્થનો લાભ મળે છે। વેદી બનાવી અને છાણથી લીપવાની ક્રિયા પહેલા જ બતાવવામાં આવી છે, પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રએ એ ધ્યાન રાખવું જોઈએ કે પત્તા પર કુશાના બ્રાહ્મણને સ્થાપિત કરેને એની પૂજા કરે અને અત્સિપુષ્ય સંકાશમ મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામ ગોત્ર કઠીને પિંડદાન કરે। ભાત કે જવના લોટનું પિંડદાન કરવું જોઈએ। એની સાથે સાથે એ પણ કઠે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે। એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને દસગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને એના ઘેર જાય અને પછી પ્રાર્થના કરે કે દૂબની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજનો લાવાની જેમ વિકાસ થાય। આ કઠીને તે દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે। તે એક ગરુડા 10મા દિવસે માંસનું પિંડ આપે કેમ કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે, આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે। આ પ્રકારે દસગાત્ર કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત થાય છે। 10મો અધ્યાય ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું, હે પ્રભુ, તમે મને એકાદશા વૃષોત્સર્ગનું વિધાન બતાવો। ભગવાન નારાયણે કહ્યું કે મનુષ્યને જોઈએ કે તે 11મા દિવસે સવારે કાળા તળાવને કિનારે જાય અને પિંડ ક્રિયા કરે। એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદશાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે।
એના પહેલા 10 દિવસ સુધી મંત્રોના અભાવમાં જ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિંડદાન કરે અને 11મા દિવસે મંત્રો સહિત પિંડદાન કરે. વિષ્ણુની મૂર્તિ સોનાની, બ્રહ્માની ચાંદીની અને રુદ્રની તાંબાની અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવીને ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે. એ કળશ ઉપર એ મૂર્તિની સ્થાપના કરે. પૂર્વ દિશામાં બ્રહ્માનો કળશ રાખીને સફેદ કપડું ચઢાવીને મૂર્તિની સ્થાપના કરે. ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલા રુદ્રનો કળશ રાખે અને લાલ વસ્ત્ર ઉઠાવીને રુદ્રની સ્થાપના કરે. દક્ષિણ દિશામાં યમરાજનો ઘટ રાખે અને કાળું વસ્ત્ર લપેટીને યમરાજની મૂર્તિ સ્થાપિત કરે. એના પછી વચ્ચે બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરીને દક્ષિણની તરફ મોં કરીને પ્રેત પ્રત્યે તર્પણ કરે. એના પછી ગાયનું દાન આપે અને પછી મૃતકના ઉપયોગની બધી વસ્તુઓ દાન કરે. પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરીને એ પથારીનું દાન કરે અને કહે, હે બ્રાહ્મણ, પ્રતિમાયુક્ત બધી સામગ્રી મેં તમને આપી દીધી છે. એના પછી તે નમસ્કાર કરીને દાન કરે. આ વૃષોત્સર્ગથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. વૃષોત્સર્ગમાં રોગી અને હીન અંગવાળા બાળકોને છોડીને લક્ષણથી યુક્ત વૃષભનો ત્યાગ કરે. બ્રાહ્મણને આપવા માટે જે વૃષભ હોય એની આંખો લાલ, પીળો વર્ણ અને યોગ્ય સિંગ વગેરે હોવા જોઈએ. પેટ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ. ક્ષત્રિય માટે લાલ રંગના ચીકણા વૃષભ હોવા જોઈએ. વૈશ્ય માટે પીળા રંગના, શૂદ્ર માટે કાળા રંગના વૃષભ હોવા જોઈએ. પિંગ વૃષભ પીળા રંગના હોય છે અને પિતૃઓમાં પ્રેમ વધારવાવાળા હોય છે. નીલ વૃષભનું મુખ અને પૂંછડી સફેદ હોય છે અને શરીર લાહીના રંગનું લાલ હોય છે. રક્ત નીલ વૃષભ શરીર લાલ રંગનું હોય છે. મુખ અને પૂંછડી હળવા પીળા રંગની. નીલ પિંગ એ વૃષભને કહે છે જેના ખૂર અને પૂંછડી પીળા રંગના હોય છે અને બાકી અંગ કોઈ એક રંગના. બભુ નીલ વૃષભ કબૂતરના રંગના હોય છે અને એના માથા પર તિલક હોય છે. આ વૃષભ પૂર્વજોનો ઉદ્ધાર કરવાવાળા હોય છે. જેનું આખું શરીર આસમાની હોય છે એને મહાનીલ કહે છે. નીલ વૃષભ 5 પ્રકારના હોય છે. જો કોઈ એક પુત્ર અનેક પુત્રોની કામના કરે છે અને ગયાનું શ્રદ્ધા કરે છે, ગોરી કન્યાથી લગ્ન કરીને અને પછી નીલ વૃષભને ત્યાગે છે, તો તે પુત્ર માન્ય, યોગ્ય થાય છે. સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે છે કે એમનો કોઈ પુત્ર વૃષોત્સર્ગ કરી દે તો તેઓ પરમ ગતિને પ્રાપ્ત થશે. કેમ કે વૃષ યજ્ઞ મુક્તિ આપવાવાળા હોય છે. મનુષ્યને જોઈએ કે તે વિધાનપૂર્વક વૃષનો ઈફા કરે. ગ્રહોની સ્થાપના કરીને એમને વૈદિક મંત્રોથી પૂજીને યજ્ઞ કરે. વૃષ અને ગાયનું પૂજન કરીને વાછરડા કે વાહરડીને લાવીને એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભળા ગાળવામાં આવે છે એવી રીતે ગાળે. વૃષભ અને વાહરડીને જો શક્ય હોય તો રુદ્રકંભના જળથી સ્નાન કરાવે. પછી ગંધ અને માળાથી પૂજા કરીને કંભની પરિક્રમા કરે. એના ઉપરાંત ત્રિશૂળની જમણી તરફ રાખે અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે અને પછી બળદને છોડીને કહે કે વૃષભા, તમે ધર્મ છો અને બ્રહ્મ દ્વારા મંત્રના રૂપમાં પ્રાચીન કાળમાં રચવામાં આવ્યા છો. હું તમારો ઉત્સર્ગ કરું છું. તમે મારા પિતૃઓને આ ભવસાગરથી પાર ઉતારો. આ કરીને ભગવાને કહ્યું કે હું એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું. જો કોઈ પુરુષને જીવનકાળમાં પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ જાય તો એને ખુદ વિધાનપૂર્વક વૃષ ઉત્સર્ગ કરવો જોઈએ. એનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કાર્તિકનો મહિનો હોય, સૂર્ય ઉત્તરાયણમાં હોય, પક્ષ ભલે કોઈ પણ હોય, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ બંને અવસરો પર કોઈ પણ અવસર પર મનુષ્યને જોઈએ કે તે વૃષોત્સર્ગ કરે. શુભ લક્ષણથી યુક્ત બ્રાહ્મણને બોલાવીને વૈષ્ણવ શ્રાદ્ધ કરે પછી પોતાનું શ્રાદ્ધ કરે. આ રીતે જે પણ કોઈ પણ વ્યક્તિ ચાહે પુત્રવત હોય અને ચાહે પુત્રહીન હોય આ કાર્ય કરીને
કામ્ય ફળ પ્રાપ્ત કરે છે. વૃક્ષનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અને અનેક દાનોના પુણ્યની સમાન હોય છે. મનુષ્યની કોઈ પણ અવસ્થા હોય, બાળપણ, જવાની, વૃદ્ધાવસ્થા, બધીમાં આ કર્મથી પાપ દૂર થઈ જાય છે. એના સિવાય શરાબી, દુષ્ટ, મિત્રદ્રોહી, બ્રહ્મહત્યાનો પાપી અને સોનું ચોરવાવાળો કોઈ પણ વ્યક્તિ આ ઉત્સર્ગ કરીને પાપમુક્ત થઈ જાય છે. જો પતિ અને પુત્રવાળી સ્ત્રી જો પતિ અને પુત્રથી પહેલા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય તો એના વૃષને ઉત્સર્ગ ના કરવું જોઈએ. એના માટે દૂધ આપવાવાળી ગાયનું દાન થવું જોઈએ. હે ગરુડા, વૃષના ઉત્સર્ગવાળા બળદથી ખેતીનું કામ ના લેવું જોઈએ. એવા પૂજિત બેલને મારવાવાળા યમની યાતના સહન કરે છે. આ વિષયમાં બીજી એક વાત હું તને કહું છું કે 16 શ્રાદ્ધ કરવાથી પહેલા મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન, અર્થમાર્ગ, ચિતા અને મૃતકના હાથ પર હાડકાઓના સંચયનમાં 16 પિંડ આપે. પહેલું પિંડ વિષ્ણુ માટે, બીજું શિવ માટે, ત્રીજું સપરિવાર યમ માટે, ચોથું સોમરાજ માટે, પાંચમું હવ્ય અને છઠ્ઠું કવ્યવાહ માટે અને સાતમું કાખ માટે આપે. આઠમું રુદ્ર, નવમું પુરુષ, 10મું પ્રેત, 11મું વિષ્ણુ માટે આપીને 12મું બ્રહ્મા માટે આપે. પછી 13મું વિષ્ણુ માટે અને 14મું શિવ માટે આપીને ફરીથી યમરાજ માટે 15મું પિંડદાન કરે અને આ બધું કર્યા પછી 16મું પિંડ એ પુરુષ માટે દાન કરે. આ રીતે 12 મહિનામાં પાક્ષિક, ત્રિમાસિક અને માસિક પિંડદાન કરી શકાય છે. આ રીતે ષોડશ પૂર્વ પોળથી મલિન ષોડશી અને મધ્ય પોળશી કુળ મળીને 48 શ્રાદ્ધ થાય છે. એનાથી પ્રેતોનો ઉદ્ધાર થાય છે અને એમના પાપ સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ આ શ્રાદ્ધોને નથી કરી શકતા એમના મૃતક પ્રેત ચોનીમાં સ્થિર થઈ જાય છે. આથી પુત્રને જોઈએ કે તે થોડશ શ્રાદ્ધ કરે અને જે પતિ આ 16 શ્રાદ્ધ કરે છે અને સંપૂર્ણ રૂપથી 48 શ્રાદ્ધ કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. એનું જીવન સફળ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ આગથી સળગીને મરી જાય છે તો એનું પણ શ્રાદ્ધ આ જ પ્રકારે વિધિપૂર્વક કરવામાં આવે. પરંતુ સાપના કરડવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની 5મી તિથિમાં નાગનું પૂજન કરવું જોઈએ. મનુષ્યને જોઈએ કે તે સર્પના શરીરની આકૃતિ લોટથી બનાવે અને પૃથ્વી પર આકૃતિ બનાવીને ફૂલો તથા ચંદનથી પૂજા કરે. પછી ધૂપ દીપ આપીને કાચું પીસેલું નૈવેદ્ય અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાની નાગ બનાવીને બ્રાહ્મણને દાન આપે. પછી કહે કે હે નાગરાજા, તમે પ્રસન્ન થાઓ. પછી નારાયણ બલિની ક્રિયા કરે. જે વ્યક્તિ આવું કરે છે તે પાપમુક્ત થઈ જાય છે. એના પછી 11મા દિવસે પિંડદાન કરીને સંપીડન કરીને અને શુલ્કના વીતી જવા પર પથારી વગેરેનું દાન કરે. 11મો અધ્યાય. ગરુડજીએ ભગવાનથી પૂછ્યું કે હે મહારાજ નારાયણ, મને હવે તમે સંપીડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા રિયા તથા પદદાનના વિષયમાં પણ એની મહિમા બતાવો. આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે એનાથી પ્રેતનું નામ છૂટી જાય છે અને તે પિતૃગણોમાં નિવાસ કરે છે. જે પુત્ર સંપીડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતી તે હંમેશા અશુદ્ધ રહે છે. આથી પુત્રને સંપીકન કરવું જોઈએ. આના ઉપાય આ પ્રકારે: હે દિવસમાં બ્રાહ્મણ, 12 દિવસમાં ક્ષત્રિય અને 15 દિવસમાં વણિક તથા 1 મહિનામાં શૂદ્ર શુદ્ધ થાય છે. પ્રેતના સૂતકથી સંપીડી લોકો 10 દિવસમાં શુદ્ધ થઈ જાય છે. જે કુળના લોકો હોય છો તેઓ 3 રાતમાં શુદ્ધ થાય છે અને પોતાના ગોત્રના લોકો નહાવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અંતર હોય છે.
યોહી પેઢીમાં 10 રાત સુધી, 5મી પેઢીમાં 6, 6ઠ્ઠી પેઢીમાં 4 અને 7મી પેઢીમાં 3 દિવસ સુધી સૂતક રહે છે. એના પછી 8મીમાં 1 દિવસે અને 9મીમાં 2 પ્રકર તથા 10મી પેઢીમાં સ્નાન કરવાથી જ ચૂતક સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય છે, જો એના મૃત્યુનો સંવાદ 10 દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ. આ દિવસ પછી જો 1 વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો 3 રાત્ર સુધી સૂતક થાય છે અને 1 વર્ષ પછી સમાયાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે અને જો પહેલા સૂતકના 2 ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે. બાળકના દાંત નીકળવાથી પહેલા જ જો એની મૃત્યુ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ 10 દિવસમાં થાય છે. મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ના કરવા જોઈએ. સંધ્યા દાન તપ પિત્રોનું તર્પણ આ બધું મૃતક સૂક્તમાં ના કરવું જોઈએ અને જે લોકો કરે છે એમને પૂર્વ કશું નષ્ટ થઈ જાય છે. એની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મમાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા વૃત્તિને સૂતક નથી લાગતા. મનુએ કહ્યું કે લગ ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાથી બનેલું અન્ન ખાવું જોઈએ. પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય છે તો દોષનો ભાગ નથી લાગ્યો. મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા પણ દોષી થાય છે. આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સંપીડન કરવું જોઈએ જેનાથી તે પિતર લોક જઈ શકે છે. તે એક ગરુડ મેં ધર્મશાસ્ત્ર અનુસાર 4 વર્ણો માટે 12મા દિવસના સંપીડની વ્યવસ્થા કરી છે પરંતુ કગળયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે. આથી 12મા દિવસે સંપીડન કરવું જ યોગ્ય છે. કોઈના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યજ્ઞોપવિત વ્રત ઉત્સવ નથી થતા. યાચકને જોઈએ કે તે ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સંપીડન નથી થઈ જતું. મનુષ્ય કર્મના લોકમાં વિઘ્નોનો ભાગી બને છે. આથી સંપીડન કરવું જોઈએ. મનુષ્યને જોઈએ કે મૃતક સ્થાનને ગોબર છાણથી લીપીને વિધાનપૂર્વક સંપીડન કરે અને પછી એના પછી આચમન વગેરે કરીને વિશ્વદેવીનું પૂજન કરે પછી રુદ્ર, સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને ક્રમથી પિંડદાન કરે અને ચોથું પિંડ મૃતકને આપી દે. સંબોધિત વસ્તુઓ ભોજન, પાન, ઇલાયચી વગેરેથી પિંડ પૂજન કરે એના પછી સુવાની શલાકાથી પિંડના 3 ભાગ કરીને પિતાહમ વગેરેના પીડથી મિલાવી દે. જો પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો એને પહેલા પ્રપિતામહને 3 પિંડ આપે. એ જ ક્રમમાં એમાં મિલાવીને પિંડોનું દાન કરે. માતાના પહેલા મરી જવા પર જો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રાદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારથી યોજના કરે કે પ્રિપ્તામહીને 3 પિંડ આપીને એની સાથે માતાના પિંડના તારણ ભાગ કરીને એમાં મિલાવનીને માતા પિતાના મિપ્તામહ રૂપમાં એને પિતામહ યોગમાં લક્ષ્મીને પિતામેયના રૂપમાં સમજીને માતાના પિંડને મિલાવે અને એ જ રૂપમાં પુત્ર રહિત સ્ત્રીનું સપીડન પુરુષ પતિ કરે. સ્ત્રીનું સંપીડીકરણ પતિ વગેરેની સાથે કરવું જોઈએ. હે ગરુડ, જે સ્ત્રી પુરુષ એક જ ચિતા પર ચઢીને બળે તો સસરા વગેરેની વચ્ચે તણખલું રાખીને એ સતીનું સંપીડન કરવું જોઈએ. પુત્રને જોઈએ કે તે પહેલા પિતાને સતીનું પિંડ દાન કરે, એના પછી સ્નાન કરે. જો સતી પતિના મૃત્યુના 10 દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો એના પતિની સાથે જ પથારી, ભૈયા, દાન
અને પિંડ દાન કરવું યોગ્ય છે. એના પછી અતિથિને ભોજન ખવડાવીને વિતર, મુનિ, દેવતા અને દાનવોને તૃપ્ત કરીને મનુષ્ય પરમપદ પ્રાપ્ત કરે. એક ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને થાર પુષ્કળ હોય છે અને 4 પુષ્કળ હોય છે અને 4 પુષ્કળનું એક હંતકાર હોય છે.